ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? આપણે યુનિટ નંબર 6 શરૂ કર્યું છે અને એનો પહેલો ભાગ છે, પહેલો પાર્ટ એ અપલોડ કરી દીધો છે. તમે બધાએ જોઈ લીધો હશે. ન સમજાણું હોય એ પાછું રિપીટ કરી લીધું હશે. હવે આપણે આ પાઠમાં આગળ વધીએ છીએ. આપણે આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રો ઓલ ધ વર્ડ્સ ત્યાં પૂરું કર્યું તો ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. મિસ સુલિવાન યુઝડ ટુ, આ યુઝડ ટુનો એક વિડીયો મેં બનાવેલો છે, મારી ચેનલ ઉપર પડેલો છે. યુઝડ ટુના 3 કાળના યુઝીસ એ વિડીયો જઈ અને જોઈ લેજો અને એની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. તો જરા લિંક ઓપન કરજો એટલે વિડીયો ખુલી જશે. યુઝડ ટુના ઉપયોગો બહુ સમજવા જેવા છે અને તમને પરીક્ષામાં અવારનવાર હેરાન કરે એવા હોય છે, એટલે ખાસ એ વિડીયો જો એ ભલામણ કરું છું. મિસ સુલિવાન યુઝડ ટુ ટેક મી લોંગ વોક્સ એવરી મોર્નિંગ. મિસ સુલિવાન મને રોજ સવારે દૂર સુધી ચાલવા માટે લઈ જતા. યુઝડ ટુનો મતલબ થાય છે ભૂતકાળમાં કોઈ ક્રિયા અવારનવાર બનતી. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. હવે મને રોજ સવારે ચાલવા લઈ જતા ત્યારે તેણીને પૂછવા માટે મારી પાસે ઘણા બધા પ્રશ્નો હતા. તો શું કરતી હું પ્રશ્ન પૂછવા માટે? આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. એની હથેળીમાં હું કંઈક લખતી. હવે એને હથેળીથી લખતા આવડી ગયું હતું ને, એટલે હથેળી ઉપર હું કંઈક લખતી. એન્ડ ઇન ટર્ન, અને એના બદલામાં મને જવાબ આપવા માટે શી વુડ ટોક ઇન ટુ માય પામ એઝ પીપલ ટોક ઇન ટુ અ બેબીઝ યર. તો એ રીતના જ્યારે હું એની હથેળીમાં કાંઈ લખતી તો તેણી મારી પામ એટલે હથેળીમાં એ રીતના બોલતા. હથેળીને એકદમ એના મોઢાની પાસે લઈ જતા, હોઠ પાસે લઈ જતા અને એ રીતના બોલતા જાણે કે લોકો છે એ નાનું બાળક હોય. બેબી એટલે નાનું બાળક. હવે આ શબ્દ પણ સમજવા જેવો છે. બેબી એની કોઈ જેન્ડર હોતી નથી. એ હી પણ હોઈ શકે અને શી પણ હોઈ શકે. બેબી માટે પ્રિપોઝિશન સર્વનામ ઈટ વપરાય, આ યાદ રાખજો. બેબી માટે ન હી વપરાય ન શી વપરાય, એના માટે ઈટ વપરાય, એટલે આ ધ્યાન રાખજો. અને આપણે બાબો એવું કરતા હોય ગુજરાતીમાં. એકચ્યુઅલી ધેર ઇઝ નો વર્ડ બાબો ઇન ઇંગ્લિશમાં બાબો જેવો કોઈ શબ્દ નથી. બેબી એ નાનું બાળક અને એનું સિમિલર ઇન્ફાન્ટ આવું થાય. બેબીનું સિમિલર ઇન્ફાન્ટ આવું થાય, યાદ રાખજો. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. મારા ટીચર છે એણે મારી ક્યુરિયોસિટી, જિજ્ઞાસા, સેટિસ્ફાઈડ સંતોષી, સેટિસ્ફાઈ એટલે સંતોષવું, એનું V2 સેટિસ્ફાઈડ, અને ક્યુરિયોસિટી જિજ્ઞાસા. આ પાઠ મેં તમને આ ક્યુરિયોસિટી શબ્દ છે કદાચ પેલું ધ વન્ડરફુલ ક્રિએશન પાર્ટ છે એમાં આવેલો છે. ક્યુરિયસ એના ઉપરથી ક્યુરિયોસિટી બનેલું છે. ક્યુરિયસ એ એડજેક્ટિવ છે. ક્યુરિયસનો મતલબ આતુર, જિજ્ઞાસુ એવો થાય, અને ક્યુરિયોસિટીનો મતલબ થાય આતુરતા અથવા જિજ્ઞાસા. તો મારા શિક્ષિકા છે એણે મારી જિજ્ઞાસાને સંતોષી. નાવ હવે એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. અને હવે મારી આજુબાજુનું જે કાંઈ હતું એમાં જીવન હતું, એમાં પ્રેમ હતો, એમાં આનંદ હતું. એટલે કે મારી આજુબાજુનું બધું જીવંત હતું, આનંદમય હતું અને પ્રેમમય હતું. ધ સેકન્ડ સ્ટેજ ઓફ અવર લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. ભાઈ અમારું ભણવાનું જે બીજું પગથિયું છે, એક પગથિયું તો અમે ભણી ગયા. કયું? તો કે ફિંગર મૂવમેન્ટ, હાથથી કાંઈ આંગળીમાં કાંઈ લખવાનું, એ ફિંગર મૂવમેન્ટ એનાથી શીખી ગયા. હવે એનાથી આગળ વધવાનું હતું તો એ જરાક વધારે ડિફિકલ્ટ હતું, મુશ્કેલ હતું, અઘરું હતું. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. એ સેન્સ ઓફ ટચ એટલે સ્પર્શેન્દ્રિય હોય એના ઉપર આધારિત હતું. સેન્સ એટલે ઇન્દ્રિય, સેન્સ ઓફ ટચ સ્પર્શેન્દ્રિય, એના ઉપર આધારિત હતું એ. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલિવાન છે એક શબ્દને બોલતા, વુડ સ્પીક અ વર્ડ એક શબ્દ બોલતા. એન્ડ આસ્ક મી ટુ ટચ અર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. એક શબ્દ બોલી અને મને કહેતા કે એના હોઠ અને ગળું, થ્રોટ એટલે ગળું, લિપ્સ હોઠ અને ગળાને ધીમેથી, ધીમેથી અડવાનું એને મને કહેતા. હવે તમે બોલતા હો ત્યારે તમે ગળામાં તમારો હાથ રાખો તો ત્યાં કંપનો આવતા હોય, વાઇબ્રેશન્સ આવતા હોય, એને તમે ફીલ કરી શકો. પછી હોઠને અડો તો હોઠની મૂવમેન્ટ્સ, લિપ મૂવમેન્ટ્સ, એનું હલનચલન કઈ રીતના થતું હોય તમને ખબર પડે. એટલે આ રીતના મારા હોઠ અને મારા ગળાને, એટલે તેણીના હોઠ અને તેણીના ગળાને મને ધીમેથી અડવાનું
કહેતા. I learned to speak through the movements of the lips and the vibrations in the throat. તો હું કઈ રીતના બોલતા શીખી? I learned to speak, હું બોલતા શીખી. કઈ રીતના? થ્રુ ધ મૂવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ, હોઠના હલનચલનની મદદથી, એન્ડ ધ વાઇબ્રેશન્સ ઇન ધ થ્રોટ, અને ગળામાં જે વાઇબ્રેશન થતા, કંપનો થતા, એની મદદથી હું બોલતા શીખી ગઈ. હવે જુઓ, એકદમ બેરી છોકરી છે, પણ એ બોલતા શીખી ગઈ કઈ રીતના? તો કે લિપ્સની મૂવમેન્ટથી. હવે તમારે લિપ્સની મૂવમેન્ટમાં દાખલા તરીકે કોઈ શબ્દને પ્રનન્સિએશન કરવું છે, એનું ઉચ્ચારણ કરવું છે, તો તમે શું કરશો? તમારા લિપની અમુક ચોક્કસ મૂવમેન્ટ હશે, એ મૂવમેન્ટ પ્રમાણે તમારા લિપ્સની તમે મૂવમેન્ટ કરશો તો એવા પ્રકારનો સાઉન્ડ પ્રોડ્યુસ થશે, એવા પ્રકારનો અવાજ ઉત્પન્ન થશે. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ, અટર એટલે બોલવું, અટર બોલવું, એનું સિમિલર થાય સ્પીક. હું સિમિલરને જે શબ્દો તમને સમજાવતો જતો એ ખાસ યાદ રાખવાના, એક્ઝામમાં તે મહત્ત્વના છે. તો અટરનો મતલબ થાય બોલવું અને એનું સિમિલર થશે સ્પીક. અહીંયા અટર્ડ એ V2 છે અને એનું સિમિલર થશે સ્પોક. તો જ્યારે હું મારો પહેલો શબ્દ બોલી, હવે હાવ બેરી છોકરી છે, અત્યાર સુધી બોલતા શીખી નથી, અને પહેલો શબ્દ બોલે તો શું થાય? ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. એનાથી મને અસીમિત, બાઉન્ડલેસ લિમિટલેસ, બાઉન્ડલેસ લિમિટલેસ, તો એનાથી મને અસીમિત આનંદ થયો. ડિલાઇટ એટલે આનંદ. જ્યારે હું મારો પહેલો શબ્દ બોલી તો એનાથી મને અસીમિત આનંદ થયો. નાવ હવે આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયઝ, સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. અને હવે મારા બગીચાના જે ટોયઝ રમકડાઓ, સ્ટોન્સ પથરાઓ, ટ્રીઝ વૃક્ષો, બર્ડ્સ પક્ષીઓ, આ બધાની સાથે મેં વાતો કરવાનું શરૂ કરી દીધું. આઈ ફેલ્ટ અમેઝડ એન્ડ ડિલાઇટેડ. મને એકદમ આશ્ચર્ય થયું. અમેઝ સરપ્રાઇઝનું સિમિલર. અમેઝ મને એકદમ આશ્ચર્ય થયું, એન્ડ ડિલાઇટેડ અને આનંદ થયો. ક્યારે? એઝ જ્યારે. એઝનો મતલબ અહીંયા જ્યારે એવો કરવાનો છે. એઝ માય સિસ્ટર રેન ટુ મી. જ્યારે મારી બેન મારી પાસે દોડતી દોડતી આવી. એઝ માય સિસ્ટર રેન ટુ મી, દોડતી દોડતી આવી. એન્ડ વેન આઈ કોલ્ડ હર, મેં તેણીને બોલાવી ત્યારે મારી બેન દોડતી દોડતી ત્યાં આવી. એન્ડ માય ડોગ ઓબેઇડ માય કમાન્ડ્સ, અને મારો કૂતરો છે એ મારી આજ્ઞાઓનું પાલન કરવા લાગ્યો. મારી બેનને મેં બોલાવી તો એ દોડતી દોડતી મારી પાસે આવી. મારો કૂતરો છે મારી આજ્ઞાઓનું પાલન કરવા લાગ્યો. કમાન્ડ્સ એટલે આજ્ઞાઓ, હુકમ. ઓબે એટલે પાલન કરવું, કરવા લાગ્યો. ત્યારે મને એકદમ આનંદ થયો અને નવાઈ પણ લાગી. શું નવાઈ થઈ? હવે હું બોલી શકું છું, અને હું બોલી શકું છું એક પ્રકારનું સરપ્રાઇઝ હતું. આઈ વોઝ એબલ ટુ સ્પીક. હવે હું બોલી શકતી હતી. એબલ ટુ સક્ષમ હોવું, કેનનું સિમિલર. આઈ વોઝ એબલ ટુ સ્પીક. ઇટ વોઝ અ મિરેકલ, અને એક ચમત્કાર હતો. આ મિરેકલ શબ્દ છે એ વન્ડરફુલ ક્રિએશનવાળો પાર્ટ છે, એમાં આવી ગયો છે. મિરેકલનો મતલબ ચમત્કાર થાય. વેન આઈ સ્ટડીડ સિરિયસલી, જ્યારે હું ગંભીરતાપૂર્વક ભણતી ત્યારે, ઇટ સીમ્ડ મોર લાઇક પ્લે ધેન વર્ક. ત્યારે મને કામ કરતાં રમત વધારે લાગતી. મિત્રો, તમારે શું થાય છે ખબર છે? તમને તમારા પેરેન્ટ્સ વાંચવાનું કહે, તમારા ટીચર્સ તમને વાંચવાનું કહે, ત્યારે તમને બર્ડન લાગે છે, એ રમત નથી લાગતી. હવે જ્યારે કોઈ બાબતમાં આપણને રસ પડવા લાગે ને, ત્યારે કામ હોય ને તો પણ એ આનંદ બની જાય. ત્યારે કામ લાગતું નથી. હેલનને ભણવામાં રસ પડવા લાગ્યો, એ ગંભીરતાપૂર્વક ભણવા લાગી, છતાંય એને શું લાગતું હતું? એ રમત લાગતી હતી, કામ લાગતું નહોતું. તમે પણ જો તમારા સ્ટડીમાં તમને રસ પડવા લાગશે, તમે તમારો એક ગોલ બનાવી લેશો, હેલન જેવા સ્ટુડન્ટ બનવાનો પ્રયત્ન કરશો, તો તમારા પપ્પાએ તમારા મમ્મીએ ત્યારે તમને કોઈ વાંચવાનું નહીં કહેવું પડે. તમારું કામ વ્યવસ્થિત તમે કરતા જશો. અને મિત્રો, બરાબર યાદ રાખજો, હાર્ડવર્ક છે એનો કોઈ વિકલ્પ નથી, બરાબર. અને તમારી પાસે ભણવા સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી. તમે ભણશો નહીં તો શું કરશો? આ તમારી જાતને પૂછી લેજો. તમારા મગજમાં અત્યારે ઘણા બધા ખ્યાલો આવતા હશે, આમ કરી નાખશું, તેમ કરી નાખશું, ઓલું કરી નાખશું. મિત્રો, આવું કાંઈ થતું નથી. બરાબર યાદ રાખજો. હકીકત બહુ ડરામણી હોય છે, બહુ બિહામણી હોય છે. હું તમને ના હિંમત નથી કરતો, ડિસ્કરેજ નથી કરતો, પણ તમને ફોકસ બનવાનું કહું છું. બરાબર યાદ રાખજો. તો વેનેવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી,
જ્યારે કોઈ પણ વસ્તુમાં મને આનંદ આવતો, ડિલાઇટ, આનંદ આવતો કે મને કોઈ વસ્તુમાં રસ પડતો ત્યારે મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ એઝ ઇફ શી વેર અ લિટલ ગર્લ હરસેલ્ફ. ત્યારે મિસ સુલિવાન જે તે વસ્તુના વિશે એ રીતના બોલતા, એ રીતના વ્યવસ્થિત આમ રસપૂર્વક વાતો કરતા જાણે કે તેણી ખુદ એક નાનકડી છોકરી હોય. હવે અહીંયા જો આ વાક્ય તમારે જોવાનું છે, એઝ ઇફ પછીનું શીની સાથે વેર વપરાણું છે. તો એઝ ઇફ શી વેર અ લિટલ ગર્લ હરસેલ્ફ, અહીંથી શરૂ કરો. મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ એઝ ઇફ શી વેર અ લિટલ ગર્લ હરસેલ્ફ. આ આખું વાક્ય છે ને એને આપણે કહીશું એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન. એટલે તમે મગજમાં એવો વિચાર ન કરતા કે શીની સાથે વેર વપરાણું તો ખોટું છે. ના, એ ખોટું નથી, સાચું છે. જ્યારે ન હોય તેવી આપણે કલ્પના કરીએ ત્યારે વેરનો પ્રયોગ કરવામાં આવે. અને આ તમારે આને વ્યવસ્થિત 11-12 તમારું 11મું 12મું ધોરણ આવશે એમાં તમારે એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશનનો પુષ્કળ પ્રયોગ કરવાનો છે. તો આ યાદ રાખજો, શીની સાથે વેર વપરાણું છે એ જરાય ખોટું નથી. She taught subjects like science by making it so interesting. વિજ્ઞાન જેવા વિષયને તેણી એટલા બધા રસપ્રદ બનાવીને ભણાવતા કે દેટ આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ, કે મને દરેક વસ્તુ યાદ રહી જતી. અહીં જો સો ધેટનો પ્રયોગ છે મિત્રો. શી ટોટ સબ્જેક્ટ્સ લાઇક સાયન્સ બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ ધેટ. સો અને ધેટ એની વચ્ચે કોઈ પણ એડજેક્ટિવ આવે તો એનો મતલબ કરવાનો એટલું બધું કે. પણ સો અને ધેટ વચ્ચેની વચ્ચે કોઈ શબ્દ ન હોય, ભેગા હોય, ત્યારે એનો મતલબ કરવાનો જેથી કરીને આ યાદ રાખજો. હું આનો એક અલગ વિડીયો અપલોડ કરવાનો છું, સો ધેટવાળો વાક્ય રચના. સો ધેટ અને સચ ધેટ એ ઘણા બધા વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં મૂકતા હોય છે, એટલે એ ક્લિયર કરવાનો છું. અને એક બીજી વસ્તુ મિત્રો, તમારા જેવા વિદ્યાર્થી મિત્રો જે 10મા ધોરણમાં ભણી રહ્યા છે એને આપણા વિડીયોઝની લિંક શેર કરજો જેથી કરીને એ ભણી શકે. આપણે આમાં ઘણું બધું મૂકી રહ્યા છીએ. પહેલો અને બીજો પાઠ મેં યુટ્યુબ ઉપર અપલોડ નથી કર્યો, એ ટૂંક સમયમાં કરી રહ્યો છું. તો એ બધા પાઠને તમે સમજવાનો પ્રયત્ન કરજો. ટેક્સ્ટબુકમાં જેટલો તમારો કોન્ફિડન્સ વધશે એટલા જ તમારા માર્ક વધારે આવવાની શક્યતાઓ છે. અને અત્યારે મિત્રો તમારે એ સમજીને જ ચાલવાનું છે કે તમારી બોર્ડની પરીક્ષા લેવાની જ છે, બરાબર. જો હમણાં પૂરક પરીક્ષા લેવાની, બરાબર, આટલો કોરોનાનો કહેર છે છતાં પણ પૂરક પરીક્ષા તો લેવાની જ. તો મિત્રો તમે જરાય મગજમાં એવું ન રાખતા કે અમને પાસ કરી દેશે કે અમારી પરીક્ષા નહીં લેવાય. આ બિલકુલ ખોટી વાત છે. તમારી પરીક્ષા 100% લેવાશે અને માર્ચ મહિનામાં, ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં જ લેવાશે. ઓકે, એટલે તૈયારી રાખજો. તો જ્યારે પણ મને કોઈ બાબતમાં રસ પડતો ત્યારે તેણી એક નાની છોકરી હોય એ રીતના મને ભણાવતા અને મને કોઈ વસ્તુ તે વિજ્ઞાન જેવા વિષયને એટલું બધું રસપ્રદ બનાવીને ભણાવતા કે તેણીએ જે કાંઈ મને ભણાવ્યું હતું એ બધું મને યાદ છે. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. અને હવે છેલ્લું સ્ટેજ આવે છે, આગળનું સ્ટેજ, અને એમાં એના ટીચરે તેને વાંચવું કઈ રીતના એ શીખવવાનું શરૂ કર્યું. હવે તમને પ્રશ્ન થશે કે સર એ તો આંધળી હતી તો વાંચે કઈ રીતના? આપણે આગળ વાત આવી ગઈ બ્રેલ લિપિ. તો બ્રેલ લિપિની મદદથી કઈ રીતના વાંચવું એ એના ટીચરે એને સમજાવવાનું શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રીડ રેઇઝડ લેટર્સ. રેઇઝડ લેટર્સ એટલે શું? તો કે ઉપસેલા અક્ષરો. તમે જોયું હશે નીચેથી ઉપસેલા હોય અક્ષર અને તમે એના ઉપર આંગળી ફેરવો તો તમને ફીલ થાય કે આટલો ભાગ ઉપસેલો છે. તો પહેલાં મેં ઉપસેલા લેટર્સ અક્ષરો વાંચવાનું શરૂ કર્યું એને લેટર ઓન રીડ વિથ બ્રેલ, અને પછી બ્રેલ લિપિમાં જે લેટર્સ લખેલા હોય એ મેં વાંચવાનું શરૂ કર્યું. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપરાઇટર. હવે પહેલાં છે ને મિત્રો કમ્પ્યુટર નહોતા, ટાઈપરાઇટર્સ હતા. તો ટાઈપરાઇટર્સ એ લખવાનું કામ કરતો. તો મેં બંને ટાઈપરાઇટરની મદદથી લખવાનો પ્રયત્ન કર્યો અને બંને ટાઈપરાઇટરની મદદથી હું લખતા પણ શીખી ગઈ. એક ઓર્ડિનરી એટલે કે જે દેખતા માણસો છે, જોઈ શકનારા માણસો છે, એ જે ટાઈપિંગ કરતા હોય એના ઉપર એ એવું એક ટાઈપરાઇટર જેને સામાન્ય ટાઈપરાઇટર કહેશું, ઓર્ડિનરી એટલે સામાન્ય, અને બીજું બ્રેલ લિપિનું જે ટાઈપરાઇટર હોય એનાથી. હવે તમને એમ થશે કે સર ઓર્ડિનરી ઉપર કેમ લખાય? તો તમે ઘણા બધા લોકોને એ રીતના ટાઈપિંગ કરતા જોયા હશે
કે એની આંગળીઓ ચાલતી હોય, એનું ધ્યાન ગમે ત્યાં હોય, એ રીતના. I was well on my path to becoming a well educated person. જોજો, હવે એક વેલ એજ્યુકેટેડ, સુશિક્ષિત, સુસંસ્કૃત પર્સન, વ્યક્તિ બનવાનો મારો જે રસ્તો હતો એના ઉપર હું ખૂબ સારી રીતે આગળ વધી રહી હતી. તમે વિચારજો, એક બેરી મૂંગી આંધળી છોકરી છે, આટલું સરસ મજાનું ભણી રહી છે. જો કે હેલન કેલરનું નામ તો આખી દુનિયામાં ગુંજી રહ્યું છે. તો આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બિકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. એક સુશિક્ષિત વ્યક્તિ બનવાનો મારો જે રસ્તો છે એના ઉપર હું ખૂબ સારી રીતે આગળ વધી રહી હતી. આ વાક્ય પેસિવનું છે. આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ. ભાઈ, શક્ય એટલી બધી જ, પોસિબલ એટલે શક્ય એટલી બધી જ ઓપોર્ચ્યુનિટીઝ એટલે તકો, મોકાઓ, સમયો મને પૂરા પાડવામાં આવતા હતા. શેના માટે? ટુ ડેવલપ માય એબિલિટી. મારી એબિલિટી, ક્ષમતાઓ છે, શક્તિઓ છે, એનો વિકાસ કરવા માટે શક્ય હોય એટલી બધી જ તકો મને પૂરી પાડવામાં આવતી. એન્ડ આઈ મેડ ધ મેક્ઝિમમ યુઝ ઓફ ધેમ. અને હું એનો સૌથી વધારેમાં વધારે ઉપયોગ કરતી. મને શક્ય એટલી તમામ તકો પૂરી પાડવામાં આવતી અને મને જે કાંઈ તકો પૂરી પાડવામાં આવતી હતી એનો હું શક્ય એટલો તમામ ઉપયોગ કરતી. આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ. મારામાં એક અભૂતપૂર્વ આત્મવિશ્વાસ ડેવલપ થયો, વિકાસ પામ્યો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લેવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. અને અમેરિકાનું જે વ્હાઇટ હાઉસ છે એના પ્રમુખનું નિવાસસ્થાન છે અને ત્યારના એના પ્રમુખ હતા ક્લેવલેન્ડ. તો એની વ્હાઇટ હાઉસમાં મેં એની મુલાકાત પણ લીધી. મારો આત્મવિશ્વાસ એટલો બધો વધી ગયો કે મેં પ્રેસિડેન્ટની પણ મુલાકાત લીધી. તો અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. પાઠને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. મેં તમને જે કાંઈ કીધું છે એ સમજતા રહેજો. ત્યાં સુધી તમારી કાળજી લેજો, કોરોનાથી બચજો, વ્યવસ્થિત કામ કરજો. એન્ડ ગુડ બાય એન્ડ થેન્ક યુ વેરી મચ.